સાહુની માળા પહેર. એ કે સાસુની માળા લેવાની એમ. ભાઈ માઇક છે કરજો હરખું. આ ખરેખર ભાઈ જીતું અત્યારે જ માઇક આવ્યું, કારણ કે નકર માઇક ની આડા માણા ઉભા હતા. આ વધારે વધારે તો અહીંયા કઈ પોગતું જ નહોતું. હવે જગ્યા થઈ ગઈ છે. નક્કી જ કર્યું ઊભું ઊભું સાંભળવું છે એમ. વૈયાવ હામાં વૈયાવ માન મૂકીને આવો મેદાનમાં પાનભાઈ. હવે મારે તમને ઘડીક દાંત કઢાવવા છે. આમાં શું થતું હતું, મને હોકમણ થતી કે આ બધું સંતો બેઠા હોય ને આપણે ક્યાં હી કરાવવું એમ. પણ હાસ્ય એ હસવું એ ભગવાનનું સ્વરૂપ છે. તમને અંદર આનંદ આવે ને ભાઈ, આમથી આમ તો એકલા એકલા બેઠા એને આનંદ આવે ને તો એ માનવાનું કે ગુરુની કૃપા, અને આમથા મોઢા બગડતા માનવાનું કોક હરામીની કૃપા થઈ આપણા. અમુક અમુક મોઢા જેવાય જાણે એડિયું પીને બેઠો હોય આપણે. હસમુખા ને હેતાળવા મરકીન કાઢે વેણ. હસમુખા અને હેતાળવા મરકીન કાઢે વેણ. કવિ કે એને કદી કાંટો ન લાગજો હોય ભલે પારિકા શેણ. હસમુખા ને હેતાળવા, હસવું એ ભગવાનની કૃપા હોય તો જ હસી શકાય. જો આમાં 3-4 વસ્તુ એવી છે. કૃપા હોય તો અમુક જગ્યાએ જઈ શકાય. આ બધું કૃપા હોય તો, કૃપા હોય તો ભગવાનનું નામ લઈ શકાય. આ મંદિરે જતા 10 જ મિનિટ થાય, પણ 60 વર્ષ સુધી વિચાર જ ન હોય તો શું કરી લ્યો? વિચાર તો અંદર નો આવવો જોઈએ ને. 3-4 વસ્તુ અંદરથી આવે છે. આ ડાયાબિટીસ અંદરથી આવે. લ્યો, જે અંદરથી આવે ને એને કઈ દવા ન હોય, એ તો અંદરથી જ સારું થાય. પણ ભરોસો હોવો જોઈએ. મારે બાપુ 450 એકવાર સુગર આવ્યું, મપાવ્યું ને તો 450 આવ્યું. અમારા મવામાં જે મવા બાજુ છે એ ડૉક્ટરને ઓળખતા હશે, અમારા રમણીકભાઈ, ડૉક્ટર રમણીકભાઈ બહુ સારા ડૉક્ટર, MD ફિઝિશિયન. એટલે એણે એમ નાપ્યું મને, એ મને કે એખો શાળી છે. હું કહું તમને કાંઈ વાંધો? મને કે મને શું વાંધો? તો મને શું વાંધો હોય માપો. હવે આ જો ગુરુ કૃપા કેવી હોય. મારે તમને દાંતો ગયો પણ એક આ તો ઘટના કહી દઉં બાપુ. તેદી બાપુની કથા ત્યાં કરતી, હું લાઈવ સાંભળતો હતો મોરારી બાપુની કથા. તો વળી કુદરતી બાપુને તેદી એવું થયું, એટલે એ પાછું બધાએ ન કરવું આવું. બાપુએ સોખોટ કરી હતી, પાછું બધા આવું ન કરતા. એ કે જેને કુદરતી આંકડો એ બોલ્યા બાપુ. 200 શાળી, ઓલા 400 ને શાળી, 200 નહીં, મારે 400 શાળી. 400 શાળી સુગર હોય અને 2 પતાહા ખાઈ જવા. સાહેબ ગુરુનું નામ રાખ્યું. ખરેખર હું 4 ખાધા, અત્યારે 170 છે. દવા લેજો પાછા. આમ હું જે કહું છું એમ નહીં, એ તો મારા પોતાની વાત છે. હા, એમ તમને તમારા સદગુરુ ઉપર ભરોસો હોય ને કે એમ હાલી જાઓ એટલે એમાં કઈ વાંધો આવતો નથી. નહીંતર અમુક અમુક તો ગુરુને વધે એવા શેલા હોય. હકીકતો જો અહીંયા આપણે અહીંની વાત નથી કરતો, પણ નકર અમુક જગ્યાએ શું હોય, આપણે અહીંયા જઈએ એટલે ગુરુ આપણને સારો રૂમ આપી દે, ઉતારો વ્યવસ્થિત જમાડે. બાપુ બહુ સારા. અહીંયા આપણે આવીએ ને પછી આપણે કાંઈ આપણું ધ્યાન ન દીધું હોય તો આપણે બહાર જઈને શું કહી, હવે કંઈ બાપુ એમ જીવ નથી. એટલે તું ગુરુ શું કહી છે એ નક્કી કરી ને. આ તારી વ્યવસ્થા હાટો બેઠા. અમુક વાત હકીકત આપણે અમુક સમજાતી જ નથી. આપણી વ્યવસ્થા થાય નહીં, ક્યારેક કસોટી કરતા હોય આનું લેવલ કેટલું છે, હાલું માપી લો. ગુરુ ને શેલો બે જંગલમાં બાપુ હાલ્યા જતા હતા, ગાંડી ગીરમાં. બરોબર સંધ્યા ટાણું થયું, જંગલમાં હાલીને જતા હતા. દી આઠમો સંધ્યા ટાણું થયું. એક તો ધીરે ધીરે જે અંધારાની શરૂઆત થતી હતી, મધગીર હતી, એમાં નદીનો કાંઠો આવ્યો. એટલે ગુરુએ કીધું બેટા
कहाँ गुरुजी, संध्या का समय हो गया है, मैं जरा संध्या कर लूं, नदी है, जल है। એ કે બાપુ બહાર જઈને કરો તો હું વાંધો એમ. બહાર છે અવાજ થોડો ખોલજો. એવું છે ને, હું સમજી ગયો. ના ના ખરેખર છે જ, મને એવું લાગે છે. ખોલો ને છે. હા હા જેટલી શાંતિ રાખશો ને તો ધીમું હશે તો સંભળાય. હકીકત પેલા આપણે અંદરથી શાંત હતા ને બાપુ, તો વગર માયકે આપણા ભજને કોઈ ભજન ગાયા છે. આપણા પાઠના ભજન થતા એટલે વગર માયકે આપણને સંભળાતું. શું કામ? અંદરથી શાંત હતા. આપણે અત્યારે એટલું બધું બહારનો ઘોંઘાટ એટલો બધો થઈ ગયો ને, એટલે આપણને અત્યારે અંદરથી જ એટલો ઘોંઘાટ છે, બહારનું કાંઈ સંભળાતું નથી. બોલો, એટલે જ આપણે સંતો એમ કહે ને તું સાંભળ તો ખરો ભાઈ. બેક અમે થોડુંક ધીમું રાખો નહીં માટે કીધું હતું કે બહારના ફૂલ થાય ને તો એટલે ત્યાંથી ભટકાઈને સીધું અહીંયા આવે. પણ વ્યવસ્થિત થોડુંક કરી નાખજો, વાંધો નહીં. થોડુંક હું તાણીને બોલી. ઘડીક મેં કીધું ને તમને, આમ જો પેટમાં આટીયું ન પડાવી દઉં કહેજો. હા, પેટની આટીયું પડાવી દે, દિલની આટીયું ખોલ નાખે. એટલે ગુરુ ને શેલો બાપુ બે હમણાં બેઠા એટલે કીધું કે ગુરુજી આમ આમ બહાર જઈને પછી સંધ્યા કરો તો શું વાંધો? આ ગાંડી ગીર છે, હાવ જો ડણુકો સંભળાય. નહીં નહીં બેટા, સમય હો ગયા. બાપુ તો ધ્યાનથી તમને ખંખોળિયું ખાય અને આરે જે કઈ પૂજાની વ્યવસ્થા હતી, બાપુ બેસી ગયા પૂજામાં, ધ્યાનમાં બેસી ગયા. એમાં હાવજ આવ્યો. હાવજ આવ્યો એટલે શેલો ઝાડવે સડી ગયો કે જે ગુરુનું થાય એ સંજ્ઞાના દીકરા ખ્યાતા હતા. ગુરુ ઝાડવે ચડી ગયો. પણ સાહેબ ભજનમાં બેઠેલા, ધ્યાનમાં બેઠેલા મહાપુરુષને જોઈને હાવજ પ્રદક્ષિણા કરીને વયો ગયો. શું કામ? ગીતામાં ભગવાન કૃષ્ણે કીધું કે હે અર્જુન, પ્રાણીમાં સિંહ હું છું. એટલે એ તો સંત મહારાજની પ્રદક્ષિણા કરીને હાવજ વયો ગયો. શેલો ગોથું ખાઈ ગયો. ક્યા બાત હૈ, ગુરુ કી કિતની તાકાત હૈ. પછી તો તમને આમ જો રાજીના રેડો, સંધ્યા પૂરી થઈને ગુરુ આગળ હાલ્યા જાય ને વાહે શેલો હાલ્યો જાય. ક્યાં બાત હે, મેરા ગુરુ, સમરથ ગુરુ. પણ એમાં બન્યું એવું સાહેબ, દિવસે ત્યાં ગીરમાં ગોવાળીઓએ એક મધને ખીજવેલું. એમાંલી એક માખી છૂટી પડી ગયેલી અને ગુરુને નરંઢીએ સોટ્યો. ગુરુને, અને ગુરુ હોય માડી હોય બાપા. શેલો દાંત કાઢે, શિષ્ય દાંત કાઢતો હતો ત્યારે ગુરુએ કીધું, ગાંડા મને મધની માખી કરડી બળતરા વેદના થાય છે અને તને હસવું આવે છે? કે બાપુ હસવું ન આવે. કે કેમ? તમે ભજનમાં બેઠા હતા, સંધ્યામાં બેઠા હતા, ત્યારે ગાંડી ગીરનો હાવજ આવ્યો, તમારી આંખો બંધ હતી, હું ઝાડ ઉપર ચડી ગયો, પણ આવું જોરાવર પ્રાણી તમારી પ્રદક્ષિણા ફરીને વયું ગયું પણ તમને અસર ન થઈ. અને એક નાની એવી માખી કરડીતા હોય માડીને હોય બાપલિયા મળ્યા કરવા. ત્યારે ગુરુએ કીધું, છું બેટા, હું સંધ્યામાં બેઠો હતો ને ત્યારે મારી ભેગો ભગવાન હતો એટલે પ્રદક્ષિણા કરીને સિંહ વયો ગયો. આ માખી કરડીને ત્યારે હારે તું છો. બળતરા થાય ને બીજું થાય હું. આપણી હારે કોણ છે એના ઉપર બહુ આધાર છે. તમે કોની સાથે ચાલો છો અને એની સાથે ચાલવું તો કેમ ચાલવું. એક બાપુએ કૂતરી પાળે. બાપુ અને સંતોને તો બધા પ્રાણીઓ ઉપર, જો તમે સાંભળી લેજો, હું કોઈ પણ જે વાત કરું ને વિટામિન વગરની નહીં હોય, ટુકડો કરીને ન મૂકતા, એના આગળ પાછળના અર્થો જોજો. તમે તમારા કપડાની સ્ટાઇલ ફેરવી શકો, તમે તમારા વાળની સ્ટાઇલ ફેરવી શકો, તમે એફિડેટ કરાવીને તમારી સરનેમ ફેરવી શકો, પ્લાસ્ટિક સર્જરી કરાવીને તમારો ચહેરો ફેરવી શકો, પણ સાહેબ સ્વભાવ ન ફેરવી શકો. સ્વભાવ તો સદગુરુની કૃપા થાય તો જ ફરે, નહીતર ન ફરે.
નકર ઈ મેં કીધું ને કંપની ફિટિંગ આ ભૂરો ભૂરો અમારે હારે 40 વર્ષથી છે. બોરડા જાય તો ભૂરો ને બે હોય બરોબર, પણ એમાં કાંઈ ફેરફાર થયો જ નહીં. અને એ વાતે હાશી. અને આપણે કાંઈક કહી દઉં કે તમે માયાભાઈ છો, હું ભૂલો તો વાતે હશે. અમે જે તલીએ અમાલું બરાબર છે, તમે તલો તમારું બરાબર છે. હવની પાસે લાખો લે. અને હું તો આ જમાડના બધા યુવાનોને કહું, તમે ભાગશાળી છો અત્યારે. હા બાબલા, ભાગશાળી છો. હા, તમારે આ જો હક પણ થાય તો જોઈને થાય, સામસામા જોઈને કેમ છે કે એમાં જે સમજો બહુ પહેલી વાર જે ગામડાના છોકરી છોકરો જે મળવા બેઠા હોય ને તો જોવા જેવું હોય. પહેલી વાર બે રૂમમાં બેઠા ને તમે ત્રાહી નજરે જોજો, બહુ મજા આવે છે. બોલે બોલે આમ સામે એમ જ હોય. અરે એક જણા તો ગામડામાં જોવા ગયો ને તે છોકરીના બાપાએ કીધું દીકરી રૂમમાં બેઠી જા ભાઈ વાતચીત કરજો. ઓલો છોકરો રૂમમાં ગયો તો ઓલી બેન બોલે આવો ભાઈ આવો. કેટલા તમે બેન ભાઈ? તો ઓલે કીધું કે આજથી એક બેન ને બે ભાઈ હતા, આજથી બે બેન ને બે ભાઈ. ખોટો રૂપિયો આવે એમ બહાર આવ્યો ગભદીને. તેના છોકરાને બાપા આવ્યા હતા, કામ બેટા કે બસ બાપા હાલો નીકળીએ. કેમ? કે મારે એક બેન વધી ને તમારે એક દીકરી વધી. અને હવે ધીરે ધીરે માણસ ઘણો આમ એજ્યુકેશન બાજુ વળ્યો છે. ભણજો. આંબેડકર સાહેબે જે આપણને અધિકાર આપ્યો એનો પૂરો ઉપયોગ કરજો. હે, આપણને આ મહાપુરુષોને ધન્યવાદ આપવો જોઈએ ને. કારણ કે ભારતનું બંધારણ વખતે એને પહેલી નજર આપણા ઉપર કરી અને ક્યાં આપણને સ્થાન અપાયું. બ્રહ્માસ્ત્ર આપ્યું છે, એ બ્રહ્માસ્ત્ર ગમે ને ઉપયોગ ન કરી નાખતા. અને આજ ઘણું એજ્યુકેશન કેટલું આમ આપણે કઈ જેમ તેમ ભગવાનની ખૂબ દયા છે. સાહેબ આપણા વડીલોને પૂછજો, હાલે હાલીને મરી ગયા એમાં અમે બધા હારે જ હતા આપણે. એને બદલે અત્યારે ભગવાને આપણી ઉપર આવા સંતોની દયાથી સુખના ખટારા ઠલવી નાખ્યા. 4 વ્હીલ વગેરે કોઈ હાલતું નથી, કાવા માર્યા વગેરે કોઈ રહેતું નથી. સીધી આંખો શું વાંધો છે, એવરેજ તોડોમાં. ખૂબ કૃપા છે અત્યારે. કોને કોને તકલીફ છે મને કહો? ભગવાનને આપણે ખૂબ એની કરતા આ રિવાજ જે જોઈને સગપણનો છો એ તો આ વડીલોને પૂછો કોણ જોવા જતું? વડીલો સંબંધ કરતા ફાઇનલ. એ તો પરણીને ઘેરે આવે ને ઘૂંઘટ ખોલીએ ત્યારે ખબર પડે કે આ આપણા ભાઈ ગુલો રાણી બાઈ છે જે હોય. અમારે ભૂરાનું જોવા ગયા ને બાપુ, મને હારે લીધો. કારણ કે જોઈને આ ઘણા છે ને બસ સ્ટેન્ડે જાય ને તો લક્ઝરીની વાટે રહે, પછી હાજે સકરડામાં બેહીને જાય. આમાં તમે આમ જો તમારે બરોબર આમ તમારું અહીંયા ધ્યાન રાખજો. આમાં ક્યારે વાત કરે પૂરી થઈ જાય નક્કી નહીં. બાપુએ જ મંજૂરી આપી. મને કે ઘડીક દાંત કઢે. હું હકીકત હોખવાતો હતો. પહેલો જ પ્રોગ્રામ વરહનો બાપુના સાનિધ્યમાં આપણે મેં કીધું કાંઈ. બાપુ કે ના ના ભાઈ ખરેખર ન કરે. અત્યારે સમય ત્યાં 4 વાગ્યા ભજનનો સમય છે, પણ હસવું એ ભજન જ છે ને. હા, અમે જે વાતો કરતા હોય ને, જો ભજનમાં ને વાતોમાં ફેર શું ખબર? વાતો કરીએ એ આખો શબ્દના મોતીનો થાળ છે. વાતો જે કરીએ છીએ એ શબ્દોના મોતીનો થાળ છે. અને એમાંલી પાછું આવા કોઈ કવિ મોતીડું વીણી વીણી અને એની માળા બનાવી લે, આનું નામ ભજન છે. પાછું એનું વિશ્લેષણ કરો એટલે પાછો થાળ ભરાઈ જાય.
એટલે એવું છે બધું. એટલે અમારો ભૂરાને આવું થયેલું ભાઈ, જોવા જાય તો વળી પૂછે તેટલું ભણેલા તે જાણે એ પોતે નો ગ્રેજ્યુએટ હોય, બલાબેલ નથી, હાલ બલાબેલ નથી. પણ તારે ક્યાં મેં નોરતા રમવા. બાબા 45 કન્યા જોઈ એને, 45. પછી તો બીજા કોઈ ગામના છોકરા જોવા જવાના હોય ને ભૂરાને મળવા આવે, કારણ કે આ જોવામાં એક્સપોર્ટ થઈ ગયેલો. કેમ બેહાય ને કેમ જોવાય. એટલે બીજા છોકરાને હું કહેતો કે ઈ એમાં જોવામાં નિષ્ફળ ગયેલો છે, એમાં તમે ક્યાં જોવા જાવ છો. એક દી મારી પાસે આવ્યો, મેં કીધું તે કેટલી કન્યા જોઈ, પછી નક્કી કરી લેવાય. મને કે મારે ભાઈ બધો વાક મારી માનો છે, હું જે કન્યા જોઈને આવું ને મારી બા ઘસી ના પાલે, એ તો નહીં જ તે મારી માં છે ને મારી ચલતી દેગલીમાં પાના માલે છે, એને મારા ગીત ગાવાનું અલગ નહીં હોય. મેં કીધું એવું ન હોય, ગાંડા માને તો હરખ હોય જ ને. એક કામ કર ને, હવે આ વખતે એવી કન્યા પસંદ કર કે તારી માં જેવી હાઈટ હોય, તારા માં જેવો દેખાવ હોય, તારા માં જેવી બોલી હોય, તારા બા જેવો સ્વભાવ હોય, એવી પસંદ કર. તો મારા બાપા ના પાડે કે મેં જે ધંધો કર્યો હોય તો તું કરતો જ નહીં એમ. અને માયાભાઈ માલું કુટુંબની વાત નથી કલાય એવી. માલું જોવા હાતું મારા કાકાને મોકલ્યા હતા, મારો દીકરો એનું કલીને આવ્યો. મેં વળી એને કાકાને ફોન કર્યો, એને કાકા આવ્યા. મેં કીધું ભાઈ આ ભૂરો બળતરા કરે છે. મને કે માયાભાઈ એ લાગનો છે. મને કે માયાભાઈ હું 3-4 વાર એને હારે ગયો. આયલી ઘરેથી એને કે તું મૂંગો રહે છે, તું બોલ, આ બોલે ને એટલે હામા વાળા તરત કહી દે કે આદમી કો બોલે તોલ મેં પહેચાને. એને મૂંગું મરવાનું કહે છે અને માળો ન્યા બોલે બોલે એટલે, કારણ કે પોતે તોતડો. પણ વચ્ચે કહી દો મારા બાપ, તોતડી જીભ હશે ને એ સમાજ સ્વીકારશે. શું કામ? પરમાત્માની રચના છે. કોઈની તોતડી જીભ હોય ને એ ગમે, આપણે એ બોલતો હોય તો આપણે પરાણે બોલાવીએ, એ પરમાત્માની કૃપા છે. જે ગણો તે એની રચના છે, એટલે સમાજ સ્વીકારશે. મહેરબાની કરીને તમારી જીભ તોતડી હશે ને એ સમાજ સ્વીકારશે, પણ ધ્યાન એટલું રહે તોસડી ન થવી જોઈએ. એ તોસડી જીભ સમાજ ન સ્વીકારે. વાણી તમે સાંભળી લો, હથિયારના ઘા કદાચ રૂજાહે પણ જીભના ઘા ન રૂજાય. વાણીના ઘા ન. અને આ સંતોને વાણીના ઘાએ મારી નાખ્યા સાહેબ. આ વાણી મારવાનો. મારો એક ફોટો બહુ વાયરલ છે, તો મારા હાથમાં એક બંદૂક હતી ને રામસાગર હતો. આવો ફોટો મારો, ઇમ્પોર્ટેડ રાઇફલ. મારી ઓફિસમાં 2 પીડ્યું હોય, મેં વળી ફોટો પાડ્યો, એ વાયરલ થયો. પછી બહુ ફોન આવ્યા, મેસેજ બાપુ આવ્યા. મને કે આ તમે શું કર્યું? મેં કીધું મેં 2 વસ્તુ દેખાડી છે, હેનથી મરવું. ભજન પણ મારી નાખે. સદગુરુ મૃત્યુ છે, સદગુરુ મૃત્યુ છે સાહેબ. જનેતા જેસલ જાડેજા બારવટિયાને જન્મ આપે, પણ સદગુરુ જેસલ પીરને જન્મ કરાવતો હોય છે. શું કામ? કારણ કે એક આગલા જન્મ નહીં મારી નાખે છે. જ્યાં માથે હાથ રે પડ્યો ને કાયા થઈ એમની. એમની એટલે હોનાની નહીં, પરિવર્તન થઈ ગયું આખે આખું. પરિવર્તન કરાવી દે સદગુરુ. ગુરુ માં છે. જ્યારે પૂર્ણ માં બને છે ત્યારે ગુરુ પૂનમ આવે છે. ગુરુ પૂર્ણિમા. ચંદ્ર છે એ પુલ્લિંગ છે. ચંદ્ર કેવો? પણ સાહેબ પૂંજાય છે ક્યારે? એ માં બને છે. બીજ માં, પૂર્ણિમા. એમ ગુરુ પણ આપણી માં છે. જેને તેના કોઠા પછી બીજો કોઈ કોઠો મળતો હોય ને તો એ સદગુરુનો કોઠો મળે છે સાહેબ. એમાં જ્યારે પરિપક્વ જ્યારે થાય છે માણસ, ત્યારે કંઈક એની જુદી થતું હોય. પણ અમારે ભૂરામાં એવું કાંઈ નહોતું.
એટલે એને કાકાને મેં કીધું મને કે એને બોલવાની અમે ના પાડી, તોતડો છે. હામાવાળા જોવા જાય ને માય ભાઈ, તો હામાવાળા પૂછે કે કેમ છે બધું, તક બલાબેલી હો, તો ઓલી દીકરી જ દુખડા લઈ લે, આવજો હો ભાઈ. એટલે મેં કીધું ભૂરા આ વખતે હું હારે આવું, તારે બોલવાનું નહીં. તમે ભૂરો શું કે બોલો નહીં તો મૂંદો ન સમજે. હું તો એક કામ કરે, અંગ્રેજી બોલજે, અંગ્રેજીમાં તોતડા પણ ન આવે. બલાબલ છે એમની ઓકે, તલત હો ગુડ, આ પાડવી યસ, ના પાડવી નો. મને કે ઈ તો થઈ જાય હો, ઈ તો થઈ જાય. બસ તો હું આવું હાલ. અને અમી ગયા જોવા ભાઈ. હવે એ ગામમાં હું જોવા ગયો એટલે ગામે વંડીએ સડ્યું. માયાભાઈ જેની હારે જોવા આવ્યા હોય એ માણસ કેવો હશે. ગામમાં હો તરાની વાતો મળી થવા કે જોવા હારે આવ્યા, માયાભાઈ આવ્યા. એટલે 50% પ્રોગ્રામ એ થઈ ગયો. અને ભૂરાને મેં કીધું શેલી ટ્રાય હો, આમાં જો ફેલ ગયો એટલે શિવરાત્રીના મેળામાં ભેગા થાવ. તાલો ચૂતકો ને અમાલો ચૂતકો. મને કે મારે આ વખતે ફેલ ન પલવા દો, બસ બોલું નહીં અને પૂછ્યા સિવાય બોલું નહીં. બધું ધીરી ધીરી માટલામાં. અમે ગયા ત્યાં. હવે જોવા ગયા તો ઓલી દીકરી પાણી લઈને આવી અમને પાણી દેવા. તો ભૂરો મળ્યો મને કોણિયું મારો. મને કે પાકું પાકું પાકું, તારીમાં કામ વાળી છે, હું પાકું પાકું પાકું. તમને શું કે આપલે તો એ વાત હતી ને, આ છેલ્લો મોતો તે આપલે પછી હા પાલી દીધી. હું કોઈ કામ વાળી છે. તો પાછો મને કાનમાં શું કે ખબર, જેના કામ વાળા આવા લુપા લાય છે તો મેન માના કેવા લુપા લાય છે. હું બેટા આવવા દે પછી ખબર પડે. પછી તો ગરધણીએ તે છોકરીના બાપાએ પૂછ્યું કેમ છે અમારું ઘર, તો પૂરો કે ગુડ. તમારો પરિવાર બધો ઓકે, રસ્તે કઈ તકલીફ નથી પડી? નો. ચા પાણી પીશો? યસ. ગોથું ખાઈ ગયા ભૂરાના ભાવી હાહારા કે ક્યાં બાત હે. પૂછી એનો જવાબ ને અંગ્રેજી સિવાય ઘાની પાછો માયાભાઈ નો ભાઈબંધ બોલાવો આપણી ભૂરીને. બધી એક જ રાશિ નીકળ્યો. આવ પણ બાપુ ભૂરી જ આવી પણ ગાંધીનગરના એસટી ડેપોના વર્કશોપમાંથી બળી ગયેલા ઓઇલનું પીપ જેમ આવતું હોય, 135 કિલોનો દાગીનો, કલર જાય તો પૈસા પાસા, આંખ્યું ને દાંત બે જ તબકે, હાલતા થાય એવી રીતે અભરાયેલી થાળીયું પડતી હતી. એટલો ધમમ ધમમ. હું ભૂરા તા ભૂરો મને કે ભાગું તો મારી ભૂમિકા લાજે, તું ક્યાં સગાળશાનું સોરું છો? મને કે માય ભાઈ છેલ્લો મોકો છે, જવા ન દઉં, તમે બોલ્યા એટલે બોલ્યા, આપણે પાલવાનું છે એ પાલવાનું છે, બ્યુટી પાર્લરનો ઉપયોગ કરી લેજો. હવે અમે ભૂરાને બોલવાની ના પાડેલી. હવે પહેલી જ રકાબી ભૂરાને ચાની આપી અને મહેમાન આવે ત્યારે જ ઓલી આપણે રજવાડી કેટલી મોટી નાળ વાળી આ બહેનો છે ને એ અંદર બહાર બધે કીટલીને ધોવે, પણ અંદર તો કાંઈક નહીતર તો કાથીની દોરી નાખીને વ્યવસ્થિત ક્યારેક એનો ઉપયોગ કરી લેતા હોય. અમુકની ઘીરે અમુકની કીટલીનું મોઢું જોઈએ ને તો સા મરી જાય. ગોબરા છોકરા નાક ભર્યું હોય એમ ભર્યું હોય એમ. બાપુ બે જાવ ને ઘડી બાપુ. હવે ભૂરાને સીધી આપણે જે વિવેક કરી છે ને કે ભાઈને પેલા આપો, ભાઈને પેલા આપો, એ વિવેક નથી. ઓલા મોય ભાઈમાં વયું જાય એમ. હવે સીધી ભૂરાને રકેબી આપી ને ભાઈ એમાં કીડી આવી. બાપુ કીડી આવી, ચા ગરમ, ભૂરો કીડી કાઢવામાં આંગળી અંદર નાખે, ચા ગરમ અને કીડી આમ તળિયે વહી જાય. એ કાકાને લખણ પાછા
તો કાકો ચિંતામાં પીડ્યો મારો દીકરો અહીંયા આપણું સતું કરે નહીં કાંઈ. તે કાકે કોણી મારી હું આમ કરે તાઈ નહીં. હવે એ ભૂરાને અમે એ તો નહોતું શીખવાડ્યું ટી ઇન ધ કીડી. કીડીનું અંગ્રેજી શું થાય? એન્ટ. ટી ઇન ધ એન્ટ. એટલે ભૂરાને કીધું હું આમ કરે એટલે કે આમાં જુઓ એમ કે નથી પીવી હજી જોવે. કાકો કે હું સોઈટો મોઢા મારી ભાઈને ભોંવાનું કીધું ને 1.5 કલાક ડમડમો સડેલો ને ભૂરો ભયો એ તાલીમાં તીલી ત્યાં તીલી પેલા બોલવા ના પાડે પાછા તોનિયું માલે આ તીલી વાલી તા પીવાય તા કન્યા બોલી તીલી નથી થાની ભૂતી તે તા કન્યાની માં બોલી ધોતું તું એવું ધલી ગયું છે. બાપુ એ કૂતરી પાળે. આ વાત એના ઉપર છે સદગુરુની કૃપા થાય. આ જ્ઞાન સાથે ગમ્મતની વાત છે. એનું બેજ જોજો ઊંડાણ કે એ સ્વભાવ જે તમારો આપણો સ્વભાવ જે છે એ સદગુરુની કૃપા વગર ન થાય. ખીમડીઓ કોટવાળ બારવટીઓ હોય પણ સદગુરુની કૃપા થઈ જાય તો હાથમાં માળાનો બેરખો થવા મળે. અંદરનું કેમિકલ્સ ફેરવી નાખે. બાપુની કૂતરી કૂતરાનો સ્વભાવ સમય થાય એટલે કરતા શીખો. આ લોકડાઉનમાં મને કૂતરા મળ્યા બોલો. લોકડાઉન પહેલા લોકડાઉનમાં એક કૂતરો મળ્યો ડાઘો. મને કે માયાભાઈ મેં બોલ બોલ ભાઈ મને કે આ લોકડાઉન કેદી ખુલશે? મેં તારે લોકડાઉન ને શું લેના દેના તને ક્યાં કોઈ પકડે? તા કે એવું કઈ નથી માણસ વગેરે મારે કડવું કોણે? અમારી નાયત માલી કડવાને સ્વભાવ વયો જાય. સમય જાતા સંતના આશ્રમમાં રહેનારી એક કૂતરી સિન્ટુ નામ એનું એવી સરસ ભાઈ. બાપુ એમ કે સિન્ટુ ઇધર આ કાં 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 બેઠી બેઠી ખડી હો જાત ખડી હો જાત. ગુરુનું કીધું કરે પણ સમય જાતા એના મૂળ જ્યાં સ્વભાવ આવ્યો કડવાનો બાપુને પગે લાગીને શિષ્ય કોઈ પણ માણસ બહાર નીકળે અને સિન્ટુ પીંડી પકડે એટલે માણસ તૂટ્યો કે ભલું કરે બાપુ. એટલે માણસો આવતું બનશું એટલે બાપુ રાજ્ય બેઠા બેઠા સલમ ઓ બેલા શિષ્યા જી गुरुजी महाराज कोई आता क्यों नहीं है? कि आता एक आता है ये બહુ કૂતરી થી બીતા નહીં હે કે બાપુ આપણી કૂતરી છે એ કરતા શીખી છે. અચ્છા સિન્ટુને બોલાવીશ સાહેબ. આ કમ્પ્લીટલી આ જે વાત કરું છું કેવલ મારા ઉપર કરું છું કે આપણે કોણ ક્યાં ભટકનારા. પણ એક સંતની કૃપા થાય તો આપણને એ સંત બોલાવે છતાં આપણા સ્વભાવમાં ફેરફાર નથી કરતા. આપણે संते बोला कीधु सिंटू इधर आ काटती है साधु के संग रहती और काटती है काटना छोड़ दो बेटा निर्मल हो जाओ. પણ આને કઈ ફેરફાર થયો નહીં. બીજી વાર જયારે ફરિયાદ આવી ફરીવાર એના શિષ્યએ કીધું બાપુ હજી આ કરતા ભૂલી નથી. એસી બાત હે સિન્ટુ ઇધર આવ. બાપુ પાસે બેઠી અને બાપુએ કીધું કે તું તારો સ્વભાવ ન છોડતો હું સાધુ છું મારે શરણે આવ્યો હોય એનો મારે વિકાસ જ કરાવવાનો હોય હું મારો સ્વભાવ કેમ છોડું? એમ કરીને બાપુ રાજે પાણીની અંજળી લીધી હાથમાં પહોંચેલા ભજનાનંદી મહાપુરુષ અને કૂતરીની માથે આમ પાણી નાખ્યું. બાપુ એમાં ગાય બનાવી નાખી. ક્યાં ભટકનારું કૂતરું ને ક્યાં પૂંજની ગાય.
બાપુ આશ્રમ જામ્યો. બાપુ આ સારું કર્યું, આ કુતરું કાઢીને ગા લાવ્યા. બાપુને તે જ ખબર હતી ખાલી આ મોડલ બીટલું, બાકી એનું છે. આ એમાં કોઈ મારી જેવો કોઈ ખેડૂ માણા એ બાપુ પાસે આવીને કીધું, બાપુ તમારો નાનો આશ્રમ, આમાં ગાય ક્યાં રાખો, ઘાસ ક્યાં રાખો, એને કરતાં બાજુમાં જ મારી વાડી છે, હું ત્યાં ગાયને લઈ જાઉં, સાચવીશ ને, દૂધ અહીંયા મોકલી દે, મને એટલો મોકો આપો. અચ્છા બેટા ગૌ ભક્ત લગતે હો. બાપુ પેઢીયું થી. અચ્છા કોઈ બાત નહીં, લઈ જાઓ, સેવા કરતે હો તો લઈ જાઓ. બોલો લઈ ગયો વાડીએ, રજકો નાખ્યો, ખાણ દીધું, અને હાજે જ્યાં દોવા બેઠો તો બાપુ ગા ખંભે કરડી ગઈ. ગા નગર ગરીબ માણા હોય તો એનો દાખલો ગાયના દાંતનો દેવાય કે ભાઈ એવો ગરીબો ગાયના ઉપલા દાંત જોઈ લ્યો. એને બદલે ગા કરડે એટલે હવે ઓલા હાકલો મારે મોટા કહો વાહડો લાવી જાય તારીમાં વડકા ભરે. આ વાહડે વાહડે ખીલા માલી હાકળ કાઢ્યો. અને હમણાં રાતે 12 વાગે આવીને કે બાપુ હાલ્યો, કે ક્યાં ઉપાડી લીધો. બાપુને તો ખબર હતી મૂળ શું છે. કોઈ વાત નહીં બેટા તું જાઓ. હવે ગાયને એટલું કહે છે કે બેટા હવે હું તને મારી શકું એવી પરિસ્થિતિ નથી, કારણ કે તું ગાય છો. અમુક શિષ્ય અવડા થઈ જાય ને પછી કઈ ન એ કાંઈ, બાપુ તું ગાય છો, હવે તને શું કરવું? મેં તને કૂતરીમાંથી ગાય બનાવી તોય તે તારો સ્વભાવ ન છોડ્યો. હજી તને એક મોકો આપું છું. એમ કરીને બાપુ હાથમાં આંધળી લીધી અને જ્યાં ગાય માથે આમ નાખી. ઐશ્વર્યા રાયનું પાંચ્યું ન આવે, વાત હું કરું. જાણે ઇન્દ્રની રંભા ઉતરી હોય એવા રૂપના આભરણ. અને પછી જે આશ્રમ જામ્યો તો પેલ્યું ધોવાના વારા નો આવે. અરે બેટા તેરે કો પ્રોગ્રામમાં નહીં જા. નહીં બાપુ પ્રોગ્રામ કેન્સલ, મને સેવા કરવા ગયો બાપુ. બધું પછી હવે મૂળ વાતના પ્રાણ હવે છે. એમાંલી કોઈ ન્યાલી શહેનશાહ નીકળે છે અને એક સંતની કુટિયાએ આવા રૂપને ઉતરતું જોયું એટલે કીધું બાપુ મારી ઈચ્છા છે આની સાથે હું લગ્ન કરું. બાપુએ કીધું બેટા મેં તો ઉસકા પાલક પીતા હું, તારી જેવું ઠેકાણું મળે તો અમારે ગોતવા ક્યાં જવું? ટૂંકમાં એને અરે પરણાવ્યા. સાહેબ ક્યાં કૂતરી, ક્યાં ગાય, અને ક્યાં તમને કોઈ હાથમાં મળને ઝરૂખો હોનાની હાકળનો ઈંડોળો, હોનાનો ઈંડોળો બાપુ, ખૂચડું પોસા ન્યા ઈસ કયો. શાર દાઈશું બે કર વાહર ટોળે, બે દાઈશું હેલા નાખે. બે દાઈશું આવીને એમ કે રાણી સાહેબ કેસર વાળું દૂધ લાવું? નહીં, અવાજી નો રહી ગયેલો ટૂંકમાં. પણ બાપુ ઘટના એ બને કે જેવા રાજા મેલે આવે એટલે એ કે દીવો ન જગતો હોય, તેથી લાઈટ નહીં, ઘી નહીં વાટ્યું, ઘીના કોડિયા એ કે દીવો ન જગતો હોય. એક દી, બે દિન, ત્રીજે દિવસે રાજાએ ભરી કચેરીમાં પ્રધાનજીને બોલાવ્યા. પ્રધાનજી ને એક નામદાર, મારા રાજભવનમાં દીવા પેટાવા કોણ જાય? કે બાપુ આપણો સગનો. સગનને બોલાવો. આજે પરધાન, એમાં તબલા ન હોય. આવે ને આખ્યાનમાં, હું રમેલો છું, હું ગગુડિયો થતો. કડી ગાવ એક કડી આ સગનાની. આખ્યાનમાં ન થતું પણ મારા આખ્યાનમાં આવે. આજે પરધાન બોલાવે સગના આવજે રે. બસ. હા બાપુ સગનો હાજર. સગના જી મહારાજ, મારા રાજભવનમાં તું દેવા પેટાવા જાઉં છું? બાપુ પેઢીઓથી પેલા મારા બાપા જતા, મારા બાપા નહોતા ત્યારે એના બાપા જતા. બાપુ અમે હાથ પેઢીથી તમારા રાજની સેવા કરતા આવી છે, એમાં ફેર ન પડે બાપુ.
શું કામ સાલું ઘાણીમાં કોશું ભરાવો છો? મારું હાલવા ગયો ને ભાઈ. સગન હું 3 દિવસથી જોઉં છું, એક પણ દીવો નથી જગતો હતો. આજે હવે જો જોઉં છું એક દીવો ઓલાઈ ગયેલો નીકળશે તો ઘાણીમાં નાખીને તેલ કાઢીશ. એ કે બાપુ ઘાણીમાં નાખો, તેલ નો નીકળે, લોહી જ નીકળે. આ બધું તમારે ઘાણીમાં તેલ કાઢવું હોય તો તમે સિંગ નાખો, તલ નાખો. અરે તિલ્લો દીકરો તમે મારી નાખીશ. આ 3 દી થયા. એક તો નવા નવા મહારાણી આવ્યા છે, મોઢું નથી હેરખ્યું જોવાનું. બાપુ ન ભૂલ પડે. સગનને થયું મારું હું વ્યવસ્થિત ઘી કોડિયા વાટ્યો, એમાં કાંઈ ભૂલ નહોતી પડતી. મારું આ ઓલાય કેમ? પણ કદાચ કોઈ મને કઢવી નાખવો હશે તો કોઈ એવો દગો કરીને મારા એ વાટું ઓલવી નાખતું હશે. આજ મારે હતાઈને જોવું છે કોણ દીવા ઓલવે. સગન દીવા પેટાવીને બાપા હતાઈ ગયો. સગન હતાઈને જોતો હતો, ત્યાં હિંડોળેલી હેઠા ઉતર્યા. જીભે જીભે કોડિયા સાટે, અવળી ડોહી જીભ, વાટ્યું હોતા કોડિયા છે. સગન મગન થઈ ગયો. તારી ભલી થાય. આ વાંદર પૂછું ક્યાંથી ગોતીને લાવ્યા મહારાજ? મહારાજાને બોલાવ્યા. મહારાજ બાપુ અહીંયા આવો. અમને ઘાણી પૂછી નાખજો, પેલા ઘરની ઘાણી જુઓ, આ ક્યાંથી ગોચ્યું? સગના, એ સગના, સગન અમને ઘાણીમાં નાખવા. હા, રાજા પડખે. સગન, સગનભાઈ, રાજા સગનભાઈ, હા બાપુ વિવેક શીખો બાપુ, સગનો સગનો ન કરાય. સગન આજો બેટા, આ ઘરની વાત કહેવાય, બહાર કહેવાય નહીં બેટા. તું માગી આપી. બાપુ ગાદી દઈ ગયો તો આ વાત તો પેટમાં ન જ રહે હો બાપુ. રાજાને થયું કે મારો સગન કોકને કહી દે છે. સાહેબ ઘોડા ઉપર નાખી અને રાતે 12 વાગે સંતના આશ્રમમાં કીધું કે આલ્યો બાપુ તેરા તુજકો અર્પણ, તલાક તલાક તલાક. બાપુ કે ઓકે ઓકે ઓકે. તેની વાત તું જઈ શકે છો બેટા. થયું શું? એ તો કે બાપુ જીભે જીભે કોડિયા સાટે. કોઠી ઘી પી ગઈ તેણીથી. મહારાજાને કહે છે કે આપ જાઓ મહારાજ. હવે માથે હાથ મૂક્યો ને એટલું કીધું, આ વાતના પ્રાણ હવે છે કે બેટા મેં તને કૂતરીમાંથી ગાય બનાવી, ગાયમાંથી પટરાણી બનાવી, તોય તે તારો સ્વભાવ ન છોડ્યો. તો હવે હું શું કરું? જા ફિર સે કુત્તી હો જા. પછી કૂતરી થઈ ગઈ. સદગુરુની કૃપાથી આપણી પાસે જેમ જેમ થવા મળે એમ આપણા વિવેકમાં ફેર પડતો જવો જોવે, આપણા સ્વભાવમાં ફેર પડતો જવો જોવે. અને આપણામાં ફેર ન પડે પછી શું થાય કે ઓલા ભાઈને ધોમ સાહેબે પણ હમણાં કાંઈ નહીં. શું કામ? આપણું લેવલ ઘટી ગયું. પણ બાપુ હવેના પ્રાણ જોજો, આ વાત તો હવે માયો કહે છે. એકવાર હું પ્રોગ્રામમાં જાતો હતો, એ આશ્રમ આડો આવ્યો. આ સત્ય ઘટના નથી, નથી તો નથી, માયાની કલ્પના છે. એ જ આશ્રમમાં હું ગયો, જે સિન્ટુ બેઠેલી, પટરાણી થયેલા ને એટલે ભાષા વાણી રહી ગયેલી. હું ગયો તો મને કે આવો આવો માયાભાઈ. લે કેમ છો સિન્ટુ બેન? મને કે મજામાં ભાઈ. ગુરુજી મને કીધું બહાર ગયેલા છે. તો બેહો સિન્ટુ બેન. મારી પાસે બેહાડી અને મેં એટલું પૂછ્યું તમારા સદગુરુએ
મેં સાંભળ્યું છે કે તમને ગાય બનાવ્યા હતા, પટરાણી બનાવ્યા હતા, તમે તમારો સ્વભાવ ન છોડ્યો અને છેલ્લે પાછા સિંટુ થયા. બાપુ એનો જવાબ મારી નાખે એવો હતો કે માયાભાઈ, ગાય બની તો વાડીએ વહી ગઈ, પટરાણી બની તો મહેલમાં વહી ગઈ, પણ મારે તો કોઈ પણ પરિસ્થિતિમાં મારા ગુરુના ચરણમાં એનું હેઠું ખાઈને જીવવું થયું, એટલે મેં મારો સ્વભાવ નથી છોડ્યો. એક તો મને નાથ શબ્દ બહુ ગમે છે. નાથ એને જ કહેવાય, અનાથોનો નાથ, અનાથોનો નાથ. આની હાટડીના હટાણા થઈ જાય ને સાહેબ, પિંગળસિંહ બાપુની આ રચના છે. હાય હાય. અને બાપુ હું અમારો શેડો નાથે અડે છે. કરણનાથજી જે જુનાગઢમાં હતા, ભવનાથ, એ મારા કાકા હતા સાહેબ, ફાટલ ફકીરીઓ. એમના દાદા ગુરુ મંગલનાથજી. નાથ સંપ્રદાયનો એક નિયમ હોય, એક દીક્ષા ગુરુ હોય, કાન ગુરુ હોય, પછી એક શીરા ગુરુ થાય, કાનમાં શીરા આપવાના. શીરા લેવાઈ જાય પછી તમે સંસારમાં ના આવી શકો. પણ સવૈયાનાથજીના ગુરુએ એવું કીધેલું, બેટા તારે શીરા લેવાની જરૂર નથી, તમારે સંસારમાં રહીને સમાજમાં તમારે જવાનું. આ પરંપરા તમે જાળવી રાખો અને એ તમારું જીમ્સ તમારા સંતાનોમાં ઉતરે. પણ કે બાપુ આ દર્શની થવા માટે કાનના શીરાનું, કે તારો ઉતરાથી જે આવશે ને આ ગાદીએ બેસવા વાળો, એ માના કોઠામાં લઈ શીરા લઈને આવશે, એ કાન શીરેલો જ આવશે. બાપુનો જમીનો કાન જોઈ લો. હરિયન ઘરે ન હોય, જેના ફળિયામાં ગુંદર ફરે, પછી એને વયની વાતું ન હોય, ઓલા કેર બચા ને કાગડા. માના કોઠા માલી તૈયાર થઈને આવે સાહેબ, માના સંસ્કાર છે ને. બધું આવી જાય સાહેબ. અમે ટૂંકું કીધું ને સવૈયાનાથની જગ્યામાં, નહીતર એમાં એવું શીરા ગુરુ, પછી યોગીરાજ પદવી મળે, અને પછી પીર. આપણા શિરનાથ બાપુને થોડાક સમય પહેલા પીરની જ પદવી એમને મળી. સાહેબ આપણો બાવલીઓ તો તમે વિચાર કરો, તિરુપતિ બાલાજી ટ્રસ્ટમાં જેને સ્થાન મળતું હોય, આ શું નાની હોની વાતો છે યાર. તમારો મોબાઈલ તો તમારા મિત્રોના નંબર હોય યાદ લાગે, ઓલાનો સેટેલાઇટ ગમે ત્યાં ફીડ થાય હો સાહેબ, ઓટોમેટિક ઉતરે. અહીંયા ફકીર બાપુ બેઠા છે, બરોબર ને બાપુ? ફકીર બાપુ છે ને? હે તમે ઇકબાલભાઈ પણ આપણે દરગાહ વાળા જ ને, એના બોલા તો કહેવાય ને. આ ઇકબાલભાઈ બેઠા છે, એને તમે પૂછજો, મસ્જિદની અંદર કોઈ પણ વ્યક્તિ જાય પછી એક પણ અવાજ નથી થતો, એક સાથે જે નમાઝ થતી હોય, આ એની શિસ્ત છે.
અને અજાન 5:45 5 ટાઈમ થાય છે, કારણ કે હું 7 વર્ષ ભાદરોળને જ આપે રહ્યો. તેથી કેવલ માયો હતો. એ તારો બાપ માયો આવ્યો. હા હા, અમારે મુસાભાઈ ખાડકી, મુસા શેઠ, આ બધા અમે બધા બાપુ હારે રહેવાના. કબ્રસ્તાનમાં મેરા બેહણા, હા લીમડે के नीचे, हाँ, और गोदड़ा पाथरा होता है, कातरिया नीचे पड़ा होता है. यस. और माया ની ગાડી પેલા ભરાય, ઈ સિવાય કોઈની ગાડી નહીં હાલતા હે. અને બાપુ તેથી એમ કેતો બુટીઓ તારો ને માલણ મારી દોસ્ત વેઠતો ખરો બુટીઓ ખબર પડે. બાપુ બહુ આનંદ કર્યો મેં. 7 વર્ષ સાહેબ 1997 સુધી માયાને કલ્પના નહોતી કે ભજનમાં બેસે. આ નરું સત્ય બાપુ, કલ્પના કોને ખબર ક્યાંથી વાયરો આવી ગયો. નકર આ સાહેબ જ અમારા ગાડીઓના પાસિંગ કરે, ગાડીઓ ભટકાય ત્યારે ખબર પડે વીમા પૂરા થઈ ગયા, પાછા બાપભાઈને ગોતવાના કંઈક કરો, કારણ કે તો અમરેલીમાં કરાવી નાખશું. શું બાપભાઈ આનંદ કર્યો ત્યારે. બાપુ મારામાં કઈ ફેર પીડ્યો નથી. કિલોમીટર વધ્યા, ફેર એટલો પીડ્યો મારામાં કે જે ભાડા હાટું ઉજાગરા કરતો હતો, આજ ભજન હાટું થાય છે સાહેબ, બીજું કાંઈ નથી. કિલોમીટર વધ્યા ને વાહન ફેર્યા. માયાભાઈ નું મકાન બહુ સારું, પણ હું તો ટૂટીઓ વાળીની ગાડીમાં જ હું છું. એક જગ્યાએ, હા બાપુ હકીકત છે. આ મોટા થયા એને હું તમને હક લાગે? આપણી હાટું કેટલા દોડા કરે છે. આ જગને ખાતર જાગે સાધુ, જગને ખાતર જાગે. એને માળા કરવાની કોઈ જરૂર નથી. આ ખોરડે જન્મ લેવાઈ ગયો આ જગ્યામાં, ઈ જેના માટે, અને અહીંયા મોહાળ તરીકે મળ્યું હોય તો એ ભજન ને પ્રતાપ ને સાહેબ, એ તો આત્મા જ આવ્યો છે. પણ આવા સંતોને પૂછીએ ને કે તમે શું કામ માળા કરો, તો એ જવાબ એટલો જ દે કે માયાભાઈ આપણથી મોટી ઉંમરના આપણે બાપ કઈને પગે લાગતા હોય તો બેંકમાં બેલેન્સ ન હોય તો એનું ખાતામાં દેવું શું, એની માટે જાગીએ છીએ ભલામણા. હે આ નાની હોની વાતો નથી સાહેબ. એટલે કહેવાનો મતલબ હું કે તમને સંભળાવતો નથી. કિલોમીટર વધે છે, વ્યવસ્થા વધે છે, સુખી થવા માટે ડોટું દે છે ને એમાં વિશ્માલી દુઃખ ઊભું થાય છે. બાકી સદગુરુના ચરણમાં કોઈ જગ્યાએ દુઃખનો પ્રોગ્રામ જ નથી સાહેબ. આ ખડનું કોઈ દી બિયારણ કોઈએ વાવ્યું છે ખેતરમાં? આપણે બિયારણ જ હાથું વાવતા હોય, ખડ તો હમણાં ઉગે. પણ સદગુરુએ રાપ આકેલી હોય ને મારા બાપ, ત્યારે આડોવળું ખડ નથી ઉગતું. પછી તો તમે જે વાવો એ ઉગે છે ભલા માણસ. સવૈયાનાથ બાવલીએ કેવી વાવણી કરી છે અહીંયા, કે આજ એની ફોરેમો આજ આપણે લઈ છે. એને ભજન કેવા કર્યા હશે કે આજ એનું આપણે ધૂપ લઈ છે. બાકી કઈ બધે હરખું નથી થતું ભાઈ, બધે થાય જ નહીં. આ ગોઠવું ગોઠવાય કઈ. અમે તમને ન કીધું કે બેડરૂમ મસ્તી નો છે, પણ કેટલી ઘડી ત્યાં નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન છે, પણ કેટલી ઘડી રાજભવનમાં. બાપુનો આશ્રમ બહુ મોટો છે, પણ કેટલી ઘડી આવ્યા. કારણ કે સમાજને એના માટે એને નીકળી જવું પડે છે. એટલે આ બધું અઘરું છે. સમજાય તો મજા આવે, બાકી ન સમજાય તો અમારા એક ભાઈને અરીસો જડ્યો, ગામડાના માણાને. હા, ગામડાના માણાને બાપુ અરીસો જડ્યો. એટલે પહેલી જ વાર અરીસો, કોઈ દી જિંદગીમાં જોયેલો નહીં. એને ખબર જ નહીં આને અરીસો કહેવાય ને આમાં પોચે દેખાય એવું કાંઈ એને લાગ્યું જ નહીં. એને જોયું તક વાહ હે વાહ હે, કારણ કે જેને જોયું જ નથી એનો શેરો, તેને કેમ ખબર પડે હું શું એમ. અમુક 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 જે માણસો એમ કે અમે બેઠા હોય અહીંયા સ્ત્રીઓને નહીં લાવવાના, તેનો અર્થ એ થયો કે એના ઉપર એને કંટ્રોલ નથી.
બાકી સાધુ હોય એને જાતિ ભાતિનો કોણ સ્ત્રી ને કોણ પુરુષ એનો ભેદભાવ શું હોઈ શકે ભલા મને કલ્પના તો કરો. ભગવાન વેદ વ્યાસ અને બાપુ સુખદેવજી મહારાજ જ્યારે નીકળે અને સુખદેવ યુવાન છે, ફાટા યુવાની, અને આગળ હાલ્યા જાય છે અને ભગવાન વેદ વ્યાસ છે પાછળ હાલ્યા જાય છે. એનો બાપ છે, દાદો એમ કે ભાઈ એના પિતાજી છે. અને કહેવાય ગયો સાહેબ એ ગંગાના ઘાટ ઉપરથી નીકળે છે અને ભારત વર્ષની યુવાન દીકરીઓ ત્યાં સ્નાન કરે છે અને દિગંબર અવસ્થામાં એક પણ વસ્ત્ર નથી સુખદેવજીની માથે. દિગંબર અવસ્થામાં એક યોગી હાલ્યો જાય છે અને દીકરીઓને મનમાં પણ નથી. એની વચ્ચેથી એમ કહેવાય કે નીકળી જાય છે ઘાટ ઉપરથી અને પાછળ જ એમ કહેવાય આ ચિત્ર જોતા જાય છે મહારાજ વ્યાસજી. અને જ્યાં વ્યાસ આવ્યા ત્યાં દીકરીઓ મળી એમ કહેવાય કે પોતપોતાના કપડાની મર્યાદા લેવા. અને વ્યાસ ઊભા રહી જાય છે અને કહે છે બેટા માફ કરજો દીકરીઓ, હમણાં હાલ્યો જાય છે મારો યુવાન દીકરો મારો છે, યુવાન છે અને દિગંબર છે, હું તો મર્યાદામાં છું, છતાં મારો દીકરો યુવાન, તમે યુવાન, ઈ નીકળે ત્યારે તમે કોઈ એમ કહેવાય કોઈ જાતનો ફેરફાર ન કર્યો અને હું આવ્યો ત્યારે તમે તમારા પોતપોતાના વસ્ત્રો આડા રાખવા મળ્યા. એનું કારણ શું સમજાણું નહીં. મહારાજ આ ધોળી દાઢી થઈ તો એનો સમજાણું. આ તો વ્યાસ છે પાછા, એ કઈ અદભુત, જેને સાંભળી લેજો 4 વેદ ને એમ કહેવાય કે સંસ્કૃતથી લઈ અને આપણી ભાષા સુધી પહોંચાડ્યા છે. ભગવાન વેદ વ્યાસ પોતે છે કે મહારાજ તમને ન સમજાણું આ કે કેમ કે તમારો દીકરો નીકળ્યો અને અમે કાંઈ પણ વસ્તુ કાંઈ ફેરફાર ન થયો. એનું કારણ એટલું કે એને ખબર જ નથી અમે સ્ત્રી છીએ કે પુરુષો છીએ, અમે સ્નાન કરીએ છીએ કે બેઠ્યું છે ખબર જ નથી. પણ તમે તો જોયું ને અમે આમ બધા કપડાં કરીએ છીએ, બસ એ હાટું જ અમે પહેર્યા, તમને એટલી તો ધ્યાન હતું ને. કહેવાનો મતલબ ગાંડા ભગતની સમાધિ નાના ટીમલા એમના તરફથી અહીંયા અન્નક્ષેત્રની અંદર 2000 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો, ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ. હા, એટલે મૂળ વાત ઉપર પાછું હું આવું. એટલે આ બધું વાત એ છે કે એ જાતિ ભાતિનો ભેદ એટલે ઓલી જ્ઞાતિની વાત નથી. જાતિ ભાતિનો ભેદ નહીં ગુરુના દેશમાં. એનો અર્થ કોણ સ્ત્રી જાતિ છે, કોણ પુરુષ જાતિ છે. શું છે વહી કેજો બોલવા નહીં, બોલવાનું બોલી જાય ફટાફટ કાંઈ કાંઈ વાંધો નહીં. એટલે મૂળ વાત કે એને અરીસો જોયો જ નહોતો બાપુ કોઈ દી, એને ખબર જ નહોતી કે આ દર્પણ છે. એને કઈ ખબર નહીં કે વાહ વાહ એ વાહ આપણે જેમ કરીએ એમ કરે, પાછું પાછું આમાં તો કઈ ના. સાહેબ આંખ જેટલું બહાર જોવે છે ને એટલું જ અંદર છે. જો જોતા આવડે તો એ ભીતરને એક સદગુરુ ખોલી શકે એટલે તમને બીજું બ્રહ્માંડ દેખાશે. હવે અરીસામાં તમે જો એટલે આ પાછળ તો એકદમ એટલું જેટલું અહીંયા દેખાય એટલું જ. હવે એને ખબર નહીં, એમાં ને એમાં મોજમાં 3 દી ઘીરે ન ગયો. એની પત્નીને છું, પત્ની એની ને કે મારું ઘૂઘલું મારી વગેરે રહે નહીં, આ યુ ક્યાં દિવાળી જેવો તહેવાર છે તો એ ઘૂઘું આવ્યું નહીં. તે ઓલી વાડીએ ભાત લઈને પાછળ ગઈ. એ બાઈ જ્યાં ભાત લઈને આવતી હતી ને ઓલો અરીસા હમો ટક્કર લઈ ગયો ને પત્નીને આવતો જોયું ને તમે પછડીમાં હતાડી દીધું. એની પત્નીને શું મારું રોએ કંઈક સુપાવ્યું, જમવા બેસાડી વાતો વળગાડીને ધીમે દિન પછડી લઈ લીધી અને ખોલીને જોયું તો અરીસો એને નહોતો જોયો, એ અંદર ટક્કર લઈ ગઈ. મારો રોયો ઘીરે ક્યાંથી આવે, બીજી બાઈ લાવ્યો. અને બાઈ જે અરીસા હામી ખીજાણી હો, શિબલી કોકના ઘર ભાંગવા આવે, એ સીધી અરીસો લઈને સીધી ઘીરે જઈને એને હાહુ એની ને પાછી. તમારા દીકરાને આવું ન કરાય. કારણ કે શું કર્યું મારા દીકરા, મને કવામાં ઉતારીને વરત કાપ્યો. રોમાં મને કે તું કે હું તમારા દીકરાને આવું ન કરાય. મને પૂછ્યું તો હું ના થોડી પાડત, એક વાડીએ રેત ને એક ઘરે રેત. અરે પણ બાઈ વાત તો કર, શું કર્યું મારા દીકરા, મારી જીભ ન ઉપડે. તો ઓલી બાઈ કે મને શું ખબર પડે તારી જીભ ન ઉપડે તો, મને વાત કરી. એ બીજી બાઈ લાવ્યો. ક્યાં છે તક આ રહી, એને નહોતો અરીસો જોયો. તો ડોશી જોતા જોતા રોવા મળે, મારો રોયો લાવ્યો ને આવું બુઢી લાવ્યો. આખો લોટ આવો નીકળ્યો.
મૂળ કહેવાનો વાત એ છે કે જ્યાં નથી જાણ નથી એને અજાણ લાગે છે. પોતે હોવા છતાં બીજું દેખાય છે. પોતાને ને પોતાને ન ઓળખી શકે એવા દર્પણ જ્યારે થઈ જાય ત્યારે માનવાનું કે એની માથે કોઈ સદગુરુની કૃપા નથી. સદગુરુ પેલું એ જ શીખવાડે છે કે તારે કાંઈ નથી જોવાનું, તું અંદર જો, તું કોણ છો, તારે શું કરવાનું છે. દરિયો કૂદવાની જ્યારે વાત આવી લંકામાં જાતી વખતે જાંબુવાનને કીધું, અંગદને કીધું, બધા અલગ અલગ વાતો કરે છે. છેલ્લે હનુમાનજી બેઠા છે ને એને પૂછવામાં આવ્યું તમે શું કરો છો, ત્યારે હનુમાનજી એ જ જવાબ દીધો હું અંદર જોઉં છું, મારી જાતને પૂછું છું કે મારે આ કરાય, મારથી થશે. અને ત્યારે જાંબુવંત કે બચન સુનાય સુને હનુમંત, હે હનુમાન